ડાઉન એડ કરવા માટે આપણા કોડની અંદર થઈ ગયું આપણે સ્ટાફ એન્ટ્રી પેજ જે છે એની અંદર આપણે સિટી નું સિલેક્શન છે એ આપી દઈએ. સૌથી પહેલા સિટી સિલેક્ટ કરવા માટે સિટી નું લિસ્ટ હોવું જોઈએ. તો અહીંયા આપણે એક લિસ્ટ સ્ટ્રિંગ સિટીઝ અથવા તો સિટી લિસ્ટ 5-10 જેટલા 5-7 જેટલા સિટી એડ કરી દઈ. રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, અમદાવાદ, પાલન. આપણે ટોટલ 3 ને 3 6 ને 7 સિટી છે એ આમાં એડ કરેલા છે. મતલબ લિસ્ટની અંદર 7 સિટી અવેલેબલ છે. એકચ્યુઅલમાં એક સિટી ટેબલ હોય, સિટી ટેબલમાંથી સિટીનું લિસ્ટ જે આવ્યું હોય એ આપણે સિલેક્શનમાં આપવાનું હોય. હવે જ્યારે પણ સિલેક્શન આપવું હોય તો આપણે ડ્રોપ ડાઉનની જરૂર પડે. તો આમાં તમારે જ્યાં પણ આપણી આ સ્ક્રીન છે, માની લ્યો કે આ એન્ટર ઇમેજ યુઆરએલ છે, એના પછી છે આપણે એડ કરાવવું હોય તો પેલું અહીંયા છે આપણે સેટ કરાવી દઈએ. એક સાઇઝ બોક્સ છે એક વધારાનું એડ કરી ડ્રોપ ડાઉન બટન. તમારે કયું લિસ્ટ આપવું છે? તો કે ભાઈ મારે સિટીઝ નું લિસ્ટ આપવું છે. સિટી લિસ્ટ ડોટ મેપ. મેપ કરાવવું પડશે કેની સાથે? તો એલિમેન્ટ સાથે. અને આપી દેવાનું છેલ્લે મેપ પછી ટુ લિસ્ટ. અહીંથી આપણે રિટર્ન કરવાનું છે કે એમાં કઈ વસ્તુ આપણે ડિસ્પ્લે કરાવી છે. ક્લિક કરશે એટલે નીચે સિટીનું લિસ્ટ ઓપન થાય તો એમાં ખાલી સિટીનું લિસ્ટ આઈડી ઘણું બધું હોય તો તમારે કેમાંથી કેટલી વસ્તુ ડિસ્પ્લે કરાવી એ પ્રમાણેનું વિજેટ છે અહીંથી રિટર્ન થશે. ડ્રોપ ડાઉન મેનુ આઇટમ. અહીંયા કોમા રહી ગયો એ કાઢી નાખીએ એટલે એરર થઈ જતી. ઓન ચેન્જમાં મેથડ અને ચાઇલ્ડની અંદર ટેક્સ્ટ વેલ્યુ છે એક મેપ કરશું એટલે 1 by 1 એક વેલ્યુ છે આપણને આ ઈ ની અંદર મળશે. ઈ ડોટ ટુ સ્ટ્રિંગ અને એક કોમા કરીને વેલ્યુ આવશે. વેલ્યુની અંદર ઈ ડોટ ટુ સ્ટ્રિંગ. રેડી? અહીંયા સુધીનું ક્લિયર? ડ્રોપ ડાઉન બટન લેશું, આઇટમ્સની અંદર સિટીનું લિસ્ટ પાસ કરશું. જે પણ સિટીનું લિસ્ટ પાસ કરી એમાં ડોટ મેપ કરશી એટલે આમાંથી એક એલિમેન્ટ છે એ અહીંયા જવા મળશે અને એ એલિમેન્ટ છે આપણે ડ્રોપ ડાઉન મેનુ આઇટમમાં ચાઇલ્ડમાં ટેક્સ્ટની અંદર ડિસ્પ્લે કરાવશું. ઓન ચેન્જ ઉપર માની લો કે કોઈ આઇટમ સિલેક્ટ કરી આપણે ડ્રોપ ડાઉનમાંથી તો એ છે આપણને બારે છે અહીંયા ડિસ્પ્લે થવી જોઈએ. એના માટે પહેલા આટલું રન કરીને જોઈએ કે આટલુંમાં કઈ એરર આવે છે કે નહીં. એરર આવવી જોઈએ. આવી ગઈ. આટલા લિસ્ટ આવ્યા 7. હવે આ સિલેક્ટ કરી છે તો કઈ આવતો નથી ડેટા. તો કેવી રીતના આવશે? તો તમારે કંઈક સિલેક્ટેડ આઇટમ જોશે. તમે આમાંથી ગમે આઇટમ સિલેક્ટ કરો કઈ આવતું નથી તો આપણને આ એક એરર છે એ અત્યારના મળે છે. આ એરરને આ બગને છે સોલ્વ કેવી રીતના કરશું? તો આમાં ખાસ ધ્યાન રાખજો. તમારા લિસ્ટનો જે આ આઇટમ હોય ને, લિસ્ટમાં તમે જે ક્લાસ પાસ કર્યો હોય એનો એક વેરિયેબલ બનાવી લેવાનો. સિલેક્ટેડ સિટી આઇટમ ઇક્વલ ટુ જે ફર્સ્ટ હોય ને આ કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેવાનું અને આ સિલેક્ટેડ સિટી આઇટમ જે છે એ ડ્રોપ ડાઉન બટનની અંદર વેલ્યુની અંદર પાસ કરવાનું થશે. હવે રન કરી એટલે જો ફર્સ્ટ છે આપણને સિલેક્ટેડ દેખાડે પણ હજી એક ઇસ્યુ છે. એ શું છે કે ગમે હું સિલેક્ટ કરું સિલેક્ટેડ તો ઈને જ રહે છે. તો આ જ્યારે ચેન્જ થાય છે ત્યારે મારે અપડેટ કરવાનું છે.
તો હું શું કરીશ, અહીંયા જ્યારે પણ આ ઓન ચેન્જ મેથડ કોલ થશે એટલે સિલેક્ટેડ સિટી આઇટમમાં જે વેલ્યુ છે એ પાસ કરાવી દઈશ. હવે થઈ જવું જોઈએ. જેવું ચેન્જ થાય એટલે જોઈએ, પણ હજી કદાચ થશે નહીં. શું કરવા? કારણ કે આપણે સ્ટેટ ચેન્જ કરાયું નથી, વેરિયેબલની વેલ્યુ ચેન્જ થઈ છે ખાલી. તો આપણે આ કહ્યું આપણે સ્ટેટ ફૂલ જ બનાવ્યું છે. તો અહીંયા આપણે કરાવી સેટ સ્ટેટ, કોપી પેસ્ટ, સેવ. હવે જો ચેન્જ થઈ ગયું. આની ટેક્સ્ટની સાઈઝ વધારે ઘટાડે કરવી હોય તો અહીંયા ટેક્સ્ટની અંદર સ્ટાઇલની અંદર ટેક્સ્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ 16, કલર કલર્સ ડોટ રેડ. થઈ ગયો લાલ કલર. હજી સાઈઝ વધારવી હોય અને બોલ્ડ કરવા હોય તો અહીંયા આપણે કરશું 20 અને ફોન્ટ વેઇટ આપશું થઈ ગયું. એકવાર પાછું આખું રિપીટ કરું છું, આ સૌથી ટ્રિકી છે. અહીંયા તમને કઈ ઇસ્યુ દેખાય છે એવો કે જે ઇસ્યુ અકર થઈ શકે જો ડેટાબેઝ આવશે પિક્ચરમાં? તો અહીંયા આપણે ફર્સ્ટ આઇટમમાં નલ કરી લઈએ અને કાઢી નાખી અને આને નલેબલ આપી દે એટલે નલ વેલ્યુ સેટ થઈ ગઈ. હવે રન કરીને જોઈએ શું આવે. કાંઈ નહીં, એ તો સિલેક્ટ કરી પછી આવી ને, પહેલાથી વાત થઈ. એ સિટી લખેલું તો જ આવશે કે જો અહીંયા સિલેક્ટેડ ડ્રોપ ડાઉન આઇટમમાં કંઈ છે. ઓકે, આપણે અહીંયા છે એવું લખી નાખીએ. કહેવાનો મતલબ એવો છે કે અહીંયા હું સિલેક્ટ સિટી એવું લખીને આવવું જોઈએ. અહીંયા લખી નાખું સિલેક્ટ સિટી. રન કર્યું, આમાં ગયા એરર. શું કામ એરર? કારણ કે એ લિસ્ટમાં છે જ નહીં. સિલેક્ટ સિટી એવું લિસ્ટમાં ક્યાંય લખેલું જ નથી. જો અહીંયા લખેલું ધેર શુડ બી એક્ઝેક્ટલી વન આઇટમ વિથ ડ્રોપ ડાઉન બટન્સ વેલ્યુ. સિલેક્ટ સિટી એવું ડ્રોપ ડાઉનમાં તમે જે આ આઇટમ્સ પાસ કરેલું છે, આ સિટી લિસ્ટમાં આઇટમ્સમાં જે સિટી લિસ્ટ પાસ કરેલું છે એમાં ક્યાંય આવું સિલેક્ટ સિટી એવું છે જ નહીં. તો એ સિલેક્ટેડ આવશે જ નહીં. તો હવે તો આ નહીં ચાલે. હે, ડાયરેક્ટ એલિમેન્ટ છે એ ફેચ કરવો પડશે લિસ્ટમાંથી. એડ કરવા વાળું હોય છે ત્યારે શું હોય છે? એડ કરવા વાળું હોય છે જ્યારે મતલબ એડિટ માટે નહીં પણ ફોર્મ છે એ એડ કરવા માટે ઓપન થાય છે. તો કદાચ એવું આવે કે સિલેક્ટ સિટી આઇટમ અથવા સિલેક્ટ સિટી. નકર જો એડિટમાં આવશે તો જે સિટી સિલેક્ટેડ હોય એ ટાઈમે એ જ છે ત્યાં સિલેક્ટેડ આવવું જોઈએ. તો એનું લોજિક કોઈના મગજમાં આવે? જો આપણને આન્સર મળ્યો કે ઇન્ડેક્સ ઉપર જવું પડશે, મારે કોઈ એક ઇન્ડેક્સ ઉપરથી વેલ્યુ સિલેક્ટ કરાવીને અહીંયા આપવી પડશે. હું ક્યાં લખું એ કોડ? અહીંયા લખીશ તો દર વખતે છે એ જે ઇન્ડેક્સ ફિક્સ થઈ છે એ જ ઇન્ડેક્સ અપડેટ થશે. તો હું અહીંયા કોડ લખીશ ક્યાં? મારે હવે જો આપણને આન્સર મળી ગયો પરફેક્ટ કે સિટી લિસ્ટમાં હું કંઈક ઇન્ડેક્સ પાસ કરીને એમાંથી વેલ્યુ લઈ લઉં, પણ એ કોડ લખવાનો કે અહીંયા લખી નાખશું આપણે? અહીંયા ચાલશે જ નહીં. આની અંદર શું કામ ન ચાલે? કારણ કે આ કઈ અસાઇનમેન્ટ છે એ હંમેશા ફંક્શનની અંદર જ થવું જોઈએ. તો એ કેવી રીતના આપણે યુઝ કરશું? ડેટા લઈ લીધો આપણે, સિલેક્ટેડ ડ્રોપ ડાઉન આઇટમ ઇક્વલ ટુ સિટી લિસ્ટ ઓફ 0 કર્યું. હવે આને રન કરી, હવે હાલશે. પણ એ ઇશ્યુ શું આવશે? ગમે એ સિલેક્ટ કરવું, જે ઇન્ડેક્સ 0 ઉપરની વેલ્યુ છે એ દર વખતે અહીંયા આવી જશે.
એટલે આ તો ચાલશે નહીં. તો હવે કન્સ્ટ્રક્ટર, આ પ્રાઇવેટ નો તો કન્સ્ટ્રક્ટર હોય નહીં. સ્ટેટફુલ વિજેટમાં એવું શું છે કે જે એક જ વાર કોલ થાય? ઇનિટ સ્ટેટ મેથડ. તો એના માટે જ છે ને ઇનિટ સ્ટેટ. અને જે કોડ ત્યાં લખ્યો છે એ આપણે અહીંયા લખી નાખી, ઇક્વલ ટુ સિટી લિસ્ટ ઓફ 0. રન. હવે થઈ જશે સુરત, કચ્છ, ભુજ. રેડી? ઇનિટ સ્ટેટ એક જ વાર કોલ થાય. સેટ તમે સેટ સ્ટેટ કરો એટલે દર વખતે પછી બિલ્ડ મેથડ જ કોલ થાય. ઇનિટ સ્ટેટ તો એક જ વાર કોલ થાય. હજી એક આમાં ઇશ્યુ, સ્ટેટિક વેલ્યુ જ છે, આ બધી સ્ટેટિક વેલ્યુ જ છે, પણ એ ન હોય તો નહીં. આપણે ડેટાબેઝ વાળા ઉપર ગયા છીએ કે ડેટાબેઝમાં કંઈ ન હોય તો આ એરર કેમ સોલ્વ કરશું? હે? કન્ડિશન. ઓકે, અહીંયા આપણે મૂકી દીધું સિટી લિસ્ટ નોટ ઇક્વલ ટુ 0. તો એલ્સ માં શું મૂકશું? એમટી મૂકશું. હાલો એમટી મૂકી દીધું. હવે રન કરી તો એરર. કઈ? જો ઇઝ એમટી હોય, સિટી લિસ્ટ ડોટ ઇઝ એમટી હોય તો કાંઈ સેટર ન થવું જોઈએ, નહીતર 0 જ પોઝિશન ઉપર દે. હવે આપણે 0 નહીં હોય તો જ છે વેલ્યુ લેવા જશે. બરોબર. હવે રન કરી તો કંઈક તો આવવું જોઈએ, ભલે સિલેક્ટેડ વેલ્યુ ન આવે, ઓલો ડેટા તો આવવો જોઈએ. રન કરી જોઈએ શું થાય છે. પણ અહીંયા મારે એવું જોઈએ છે કે સિલેક્ટ અ સિટી. તો કેમ કરશું હવે? હે? જો હવે પાછો એક ક્વેશ્ચન પૂછું છું, લોજિકલ ક્વેશ્ચન જ છે, એને ફ્લટરને કઈ લેવા દેવા નથી. આ એક સિટી લિસ્ટ છે, એની અંદર વેલ્યુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પેલી વેલ્યુ તો એવી જ આવવું જોઈએ કે સિલેક્ટ અ સિટી અથવા સિલેક્ટ સિટી, આવું જ આવવું જોઈએ પેલી વેલ્યુ. તો શું કરશું? હે? એ ક્યાં લખવું? અહીંયા મારે નથી લખવું કઈ. હાલો અહીંયા છે વેલ્યુ, હવે અહીંયા તો લખવું નથી, મને તો ખબર ન હોય ડેટાબેઝ માંથી શું આવશે. કઈ રીતે? કઈ રીતે? કઈ રીતે? આન્સર આપણને સાચો મળી ગયો, પણ કઈ રીતે? આમાં આપણે કેમ ઇમ્પ્લિમેન્ટ કરશું એ વિચારવાનું છે. હવે જો હવે આપણે એવું કરશું, સિટી લિસ્ટ ડોટ એડ આમાં આમાં 0th ઇન્ડેક્સ ઉપર નથી થતું તો કેમ કરશું? હવે આમાં ડાયરેક્ટ એવું ઓપ્શન નથી આવતું કે આપણને 0th ઇન્ડેક્સ ઉપર ગમે ત્યાં એડ કરવા દે. તો એ હોય કે ન હોય? એ હોય કે ન હોય? જો ડેટાબેઝમાં તો ક્યારેય સિલેક્ટ સિટી વાળું હશે જ નહીં. હવે કદાચ માની લ્યો છો, કદાચ માની લ્યો કે છે, તો પણ 0th ઇન્ડેક્સ ઉપર તો સિલેક્ટ સિટી જ આવવું જોઈએ. તો કેમ કરશું?
જોઈ લઈ. અહીંયા એડ થયું છે એનો મતલબ શું થયો કે લાસ્ટમાં એડ થયેલું છે, તો હું આવું લખી શકું. આ સાચું જ છે. હવે રન કરીને જોઈ લઈ કે હાલે છે કે નહીં. થઈ ગયું. પણ ક્યાં આવ્યું? અહીંયા. આપણે જોઈએ છે અહીંયા તો આપણે ગમે એમ કરીને અહીંયા 0 પોઝિશન ઉપર લઈ આવવું છે. હવે તો કેમ કરશું? હતા એમાં એમાં પાછા આવી ગયા. એ ભેગું ક્યાં થઈ ગયું? આ કોમા ભૂલી ગયા હતા, એ કોમા કરી નાખી. રન આવી ગયું. પણ આ દેખાવમાં સારું લાગતું નથી, તો શું કરશું? આમાં કંઈક કલર બલર છે, કંઈક સેટ કરવું હોય, બેકગ્રાઉન્ડ સેટ કરવું હોય તો ડ્રોપ ડાઉન બટન જે છે એને આપણે કન્ટેનરમાં રેપ કરાવી. થેન્ક યુ. કન્ટેનરની અંદર ડેકોરેશનમાં બોક્સ ડેકોરેશન, બોર્ડર રેડિયસ, ડોટ સર્ક્યુલર. અને બોર્ડર બધી બાજુ બોર્ડર તો જોઈએ જ છે. બોર્ડર ડોટ ઓલ અને કલર્સ ડોટ બ્લુ. જોઈએ આવે છે કે નહીં. આવ્યું. પણ આ જે અંડરલાઈન છે એ નથી જોતી, તો કન્ટેનરમાં પેડિંગ આપી દે એટલે થોડીક જગ્યા મૂકી દે. એજ ઇન્સેટ્સ પણ એજ ઇન્સેટ્સ ડોટ ઓલ બધી બાજુથી આપણે 10 નું છે પેડિંગ મૂકવું છે. આવી ગઈ જગ્યા. હવે આપણે આ જે અંડરલાઈન છે ને એ નથી જોતી, જો આ દેખાય છે હલકી એવી અંડરલાઈન, એ કાઢી નાખવી છે. તો ડ્રોપ ડાઉન ને પાછું એક વિજેટ ની અંદર આપણે રેપ કરશું. ડ્રોપ ડાઉન હાઇડ અંડરલાઈન. થઈ ગયું. હવે અહીંથી આઇકન છે એ આપણે ચેન્જ કરશું. આવી ગયો. આઇકન અહીં ચેન્જ, આઇકનનો કલર ચેન્જ કરવો હોય છે તો આઇકનનો કલર ચેન્જ અહીંથી જ કરી નાખશું. કલર્સ ડોટ બ્લુ. થઈ ગયું. હવે મારે ટોપ અને બોટમ માંથી પેડિંગ કાઢવું હોય છે તો મારે જે આવું નથી જોતું, તો શું કરશું? ઓલ ની જગ્યાએ ઓનલી કરશું. લેફ્ટ 10 રાઈટ 10.
હજી આ કલર આવે છે બેકગ્રાઉન્ડમાં સિલેક્ટેડ, જો તમને દેખાતો હશે આ બેકગ્રાઉન્ડમાં કલર સિલેક્ટેડ આવે છે, એવો નથી જોતો. તો આમાં કઈક પ્રોપર્ટી હોવી જોઈએ. ડ્રોપ ડાઉન કલર્સ ડોટ વ્હાઇટ. હજી આવ્યો? ફોકસ કલર છે એ આપણે કાઢી નાખશું, અથવા એમાં ટ્રાન્સપેરેન્ટ છે અહીંયા તો પણ હાલશે. સોરી, અહીંયા નહીં આવે, અહીંયા આવશે. એટલે આપણે જેવું આ ડ્રોપ ડાઉન જતું હતું એવું અત્યારે બની ગયું છે. આ ટેક્સની સાઇઝ છે એ થોડીક વધારવી પડે એમ છે, તો એ ટેક્સની સાઇઝ વધારી દઈ. સ્ટાઇલ, ટેક્સ્ટ સ્ટાઇલ, કલર તો બરોબર, તો એ આપી દઈ કલર્સ ડોટ બ્લેક, અને પરફેક્ટ. ડ્રોપ ડાઉન ની અહીંયા નીચે જ આપણે મૂકી દઈએ, અને પેલા તો આ કોલમમાં છે આપણે બધા જ એલિમેન્ટ આ બાજુ લઈ જવા હોય તો આપણે શું લખશું? ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. એટલે બધા જ છે લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે ઇન્ક્લુડિંગ બટન. એટલે અત્યારે આપણે જેવું જોઈ છે એવું ચાલે છે. હવે આની નીચે મારે બે રેડિયો બટન્સ મૂકવા છે. હવે રેડિયો બટન છે મારે મૂકવા છે મેલ અને ફિમેલ ચોઈસ માટે. બેમાંથી એક જ સિલેક્ટ થવું જોઈએ. જો બે સિલેક્ટ થતું હોય તો ચેકબોક્સ આવશે, પણ બેમાંથી એક જ સિલેક્ટ કરવાનું છે એટલે રેડિયો બટન આવશે. રેડિયો, મેનુ બટન, વેલ્યુ આવશે. વેલ્યુ આપી દે પેલી મેલ. ગ્રુપ વેલ્યુ અત્યારે હમણાં પછી આપશું. ફોન ચેન્જ અને ચાઇલ્ડમાં ટેક્સ્ટ એમાં આપણે લખશું મેલ. બીજું મૂકી દઈએ, એમાં લખી નાખી ફિમેલ. રન કરીને જોઈ લે કે આપણને દેખાય છે કે નહીં. આવી ગયું મેલ સિલેક્ટ કરવાનું, ફિમેલ, પણ આમાંથી કઈ સિલેક્ટ થતું નથી કારણ કે આમાં કઈ ગ્રુપ વેલ્યુ આપેલી નથી. તો જેમ અહીંયા આપણે આપેલી હતી એમ અગેન છે ગ્રુપ વેલ્યુ અહીંયા આપવી પડશે. સિલેક્ટેડ જેન્ડર વેલ્યુ ઇક્વલ ટુ બાય ડિફોલ્ટ મેલ આપી દઈ, અને એ છે વેલ્યુ અહીંયા આપી દઈ. હવે રન કરશું એટલે અહીંયા મેલ અને ફિમેલ બંને આવી ગયા. હવે મારે અપડેટ કરવું હોય છે તો શું કરવું પડશે? આ જે સિલેક્ટેડ જેન્ડર વેલ્યુ છે એ અહીંયા લખી વેલ્યુ. આ નલેબલ હશે, નલેબલ છે એટલે આપણે અહીંયા લખશું ભાઈ વેલ્યુ છે જ. અને સેટ સ્ટેટ, આને ઉપાડીને અહીંયા મૂકી દીધું. કોપી, આને ઉપાડીને અહીંયા મૂકી. રન. હવે આ સિલેક્ટ અનસિલેક્ટ થવું જોઈએ, થવા માંડ્યું. પણ અહીંયા એક છે બગ છે, હિડન બગ. એ કયો છે? મેં અહીંયા મેલ ઉપર સિલેક્ટ કર્યું એટલે શું થશે અહીંયા કોડમાં? અહીંયા જશે, અહીંયા જશે, સેટ સ્ટેટ થશે. હું પાછું આની ઉપર ક્લિક કરું તો એ જ થશે ને? હા કે ના? કે નહીં થાય? જોઈએ.
અહીંયા પેલા પ્રિન્ટ કરીને જો થતું હશે તો એરર હશે. જો આવડું આ ચેન્જ મેલ ઉપર ક્લિક કરવાથી ઓન ચેન્જમાં નહીં જતું હોય તો કઈ કરવાની જરૂર નથી. પણ જો આ દર વખતે આમાં જશે તો દર વખતે સેટ સ્ટેટ કોલ થશે, દર વખતે સેટ સ્ટેટ કોલ થશે, દર વખતે બિલ્ડ મેથડ કોલ થશે, દર વખતે બિલ્ડ મેથડ કોલ થશે તો આખી સ્ક્રીન શું થશે? રીડ્રો. અહીંયા ગયા, મેલ સિલેક્ટ કર્યું, મેલ, પાછું મેલ. હું જેટલી વાર અહીંયા ક્લિક કરું છું એટલી વાર બિલ્ડ મેથડ કોલ થાય. પણ જેટલી વાર બિલ્ડ મેથડ કોલ થાય છે એટલી વાર મેમરી છે એ ઓક્યુપાય થાય છે વધારાની. તો આને કેવી રીતના રિસ્ટ્રિક્ટ કરાવશું? આને કેવી રીતના આપણે રિસ્ટ્રિક્ટ કરાવશું? રિસ્ટ્રિક્ટ મતલબ કે સિલેક્ટેડ હોય તો પાછું છે એ ચેન્જ થવું જોઈએ નહીં, કારણ કે એ તો ન્યાન જ કર્સર રાખવાનું છે આપણે. ઇનિટમાં તો ક્યાં ઓન ચેન્જ તો દર વખતે કોલ થશે જ ને, ઇનિટ એકવાર કોલ થશે. શું એવો કોડ લખશું જેનાથી અવળું આ થતું બંધ થઈ જાય? બુલિયન વેરિયેબલ લઈ છે, બુલિયન is male selected equal to false આપીએ, કારણ કે બાય ડિફોલ્ટ પહેલી વારમાં એ કઈ આપણે ટ્રુ છે જ નહીં, કઈ છે સિલેક્ટેડ જ નથી. અહીંયા જશે તો શું થશે? જો આપણે આ સ્પેલિંગ ખોટો લખ્યો છે, ઇઝ મેલ સિલેક્ટેડ નો સ્પેલિંગ ખોટો છે, મારે બધી જગ્યાએ ચેન્જ કરી નાખવો હોય તો હું લખીશ અલ્ટર શિફ્ટ આર અને સિલેક્ટ, એટલે બધી જગ્યાએ ચેન્જ થઈ જશે. અને અહીંયા જશે તો અહીંયા શું આપણે કરશું? ફોલ્સ. હવે શું કન્ડિશન લખવાની? if is male selected અથવા not selected. જો મેલ સિલેક્ટેડ નું હોય તો જ છે આગળ જવું જોઈએ. આમાં ગયા અને આવડો આ કોડ અહીંયા લખી નાખ્યો. સોરી, અહીંયા સિલેક્ટેડ હોવું જોઈએ, આપણે ફિમેલમાં લખી નાખ્યું. અને અહીંયા is male selected નો હોય તો છે એ સિલેક્ટ કરવા દેવાનું. રન કરી પેલું સિલેક્ટ કર્યું, બીજે સિલેક્ટ કર્યું, ત્રીજું. હવે જે ઓપ્ટિમાઇઝ થઈ ગયું અહીંયા જોઈ લઈ અહીંયા જાય છે કે નહીં. અને આ સેમ છે અહીંયા. રન કરીને જોઈ લઈ. જો હવે નથી થતું, ગમે એટલી વાર ક્લિક કરું હવે નથી થતું. અને ફિમેલ ઉપર ક્લિક કરશું અહીંયા તો ફિમેલ થશે, અને પછી ગમે એટલી વાર ક્લિક કરવું એ નહીં થાય. પણ આ વેરિયેબલ લીધા વગર પોસિબલ છે. આપણે આ કન્ડિશન એડ કરી છે, સિલેક્ટેડ જેન્ડર વેલ્યુ નોટ ઇક્વલ ટુ વેલ્યુ હોય તો જ છે એ ચાલે. હવે આને રન કરી આમાં ગયા, મેલ એકવાર થયું પછી કોલ નથી થયું. અને આની અંદર એકવાર કોલ કર્યું એના પછી એકવાર છે પ્રિન્ટ થવું જોઈએ, એના પછી એકેય વાર પ્રિન્ટ થવું ન જોઈએ તો ન થયું. રેડી? ધીસ ઇઝ ઓપ્ટિમાઇઝ્ડ કોડિંગ. આનાથી શું થયું? આપણે બિલ્ડ મેથડને દર વખતે કારણ વગરની કોલ થતા અટકાવી લીધી, કારણ કે સેટ થશે એ બિલ્ડ મેથડને કોલ કરશે, બિલ્ડ મેથડ કોલ થશે એટલે આખી સ્ક્રીન છે એ રીડ્રો થશે. એ રીડ્રોની પ્રોસેસ છે એ આપણે દર વખતે થવાની જગ્યાએ એક જ વાર કરી નાખીએ. થઈને ક્યાં જશે જોઈએ, આપણે ક્યાં જઈ છે દેખાવી તો જોઈએ. આમાં ગયા, એડ કર્યું, આમાં કઈ આપણે એડ નથી કરવું, આમાં ABCD લખી નાખી, અહેમદાબાદ મેલ, સબમિટ. આવી ગયું. હવે આપણી પાસે બે વેલ્યુ વધારાની છે તો એ આપણે એમાં પ્રિન્ટ કરાવી જોઈએ. થેન્ક યુ સ્ટાફ લિસ્ટ ગ્રીડ વ્યૂ, આ ગ્રીડ વ્યૂ છે, ગેટ સ્ટાફ પેજ
image.network, image.name અને આ છે કોલમની અંદર જ. તો એક વધારાની વેલ્યુ છે અહીંયા એડ કરાવી દઈ. ઓકે, આ ગ્રીડની અંદર છે કા? આ પેજ વ્યૂ છે. લિસ્ટ ક્યાં ગયું? આ રહ્યું. લિસ્ટની અંદર, કાર્ડની અંદર, લિસ્ટ સ્ટાઇલની અંદર જે આ ટેક્સ્ટ છે એને આપણે મૂકી દઈ કોલમમાં. એટલે હવે અહીંયા નેમ સિટી ફોન્ટ સાઇઝ કરી નાખી 18. હવે રન કરી એટલે શું આવવું જોઈએ? એરર. શું કામ એરર આવી? કારણ કે આપણી પાસે જે એક્ઝિસ્ટિંગ છે લિસ્ટ વ્યૂ પેજ એની અંદર જેન્ડર અને ઓલી બે સિટી વાળી કોલમ નથી, નાખી દઈ. બાય ડિફોલ્ટ નાખી દઈ મેલ અને આની અંદર નાખી દઈ સિટી ની અંદર આ બે કોપી કરીને આ બે ની અંદર નાખી દઈ એટલે હાલવું જોઈએ. હવે આવી ગયું. આ લેફ્ટ હેન્ડ સાઈડ છે એને આપણે લઈ જાશું રાઈટ હેન્ડ સાઈડ, સોરી વચ્ચે છે એને લઈ જાશું લેફ્ટ હેન્ડ, એટલે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર તો છે આપણે સ્ટાર્ટમાં લઈ જવાનું. આવી ગયું. હવે એડ કરાવી નવી વેલ્યુ. યુઆરએલ છે કે આપણે આવડી જ કોપી કરી લઉં એટલે એરર ન આવે. સિલેક્ટેડ સિટી વડોદરા, મેલ વેરીફાઈડ. આવી ગયું. વડોદરા જે સિટી સિલેક્ટ કર્યું હતું એ આવી ગયું. હવે અહીંયા ઇશ્યુ છે. આની ઉપર હું ક્લિક કરું એનાથી શું થવું જોઈએ? એડિટ. ક્યાં ગયું એડિટ? આમાં ક્યાં નેવિગેટ થવાનું છે આપણે? કે નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ્ટ ડોટ રિટર્ન કરાવશું સ્ટાફ એન્ટ્રી પેજ. હવે માની લ્યો કે આની ઉપર ક્લિક કરશું, અહીંયા કઈ વેલ્યુ આવી નથી. વેલ્યુ આવી જોઈએ એ તો આપણને આવડે, પણ સિલેક્ટેડ સિટી કેમ લેશો? અહીંયાથી આપણે વેલ્યુ આ મોકલવાની છે, પણ આપણે વેલ્યુ મોકલી દે. હાલો, સ્ટાફ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ અને આના રિક્વાયર્ડ તો નહીં આવે. અને આ સ્ટાફ વેલ્યુ અહીંયા લઈ, આ ઓલરેડી આપણને આવડે જ છે. લે ક્યાં ગયા? નેમ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ widget dot staff value અને નેમ કંટ્રોલરમાં નેમ અને ઇમેજ કંટ્રોલરની અંદર ઇમેજ.
અહીંયા આવી જશે. અત્યાર પૂરતું આપણે એમ વિચારી લે કે ડેટા પાસ થાય જ છે એટલે કા ઓકે. નેમ વેલ્યુ પેરામીટરમાં આપણે પાસ કર્યું. રન. હવે અહીંયા ક્લિક કરીશ તો નામ ને આવડું આ સિટી અહીંયા આવી ગયું. સિટી નથી કરવાની, અહીંયા શું કરવાનું છે? ઇમેજ URL. પરફેક્ટ. જેન્ડર ની અંદર જેન્ડર છે આપણે અહીંયા સેટ કરાવી શકશું. સિલેક્ટેડ જેન્ડર વેલ્યુ ઇક્વલ ટુ widget ડોટ સ્ટાફ વેલ્યુ આગળ આવી જશે. એ આવી ગયું બાય ડિફોલ્ટ જે છે એ જ. ઇશ્યુ અહીંયા છે કે ડ્રોપ ડાઉન માંથી આપણને ઇન્ડેક્સ હવે મળશે કેમ? કે રાજકોટ સિલેક્ટેડ છે તો રાજકોટ છે એ લિસ્ટમાં કેટલામી ઇન્ડેક્સ ઉપર અવેલેબલ છે એ આપણને મળશે નહીં. તો એ કેવી રીતના મળશે? અહીંથી એક ફંક્શન આપણે બનાવશું, ઇન્ટીજર ગેટ સિટી ઇન્ડેક્સ. આમાં પાસ શું થશે તો કે ભાઈ પાસ એ છે શું થશે તો કે સિલેક્ટેડ સિટી જે હતું એ પાસ થશે. સિટી ટુ સર્ચ ફોર integer I equal to 0, I less than city list dot length I plus plus. હવે અહીં આપણે ચેક કરાવશું if city list of I equal to city to search તો return I. નકાર કાંઈ મળે નહીં તો રિટર્ન 0. જો મને જે સિટી પાસ થયું છે એ આમાં મળશે જ નહીં તો હું છે 0 રિટર્ન કરાવી દઈશ. હવે અહીંયા 0 લખવાની જરૂર નથી અને અહીંયા આવશે ઓકે. આમાં નહીં પણ આમાં રેડી. હવે આપણને જે સિલેક્ટેડ સિટી છે રાજકોટ હોય તો રાજકોટ મળવું જોઈએ. જો રાજકોટ આવી ગયું, ત્રણેયમાં રાજકોટ છે. હવે બદલાવીએ સુરત. આપણે અપડેટ હજી કરાવેલું નથી. એક કામ કરી નવો રેકોર્ડ એન્ટર કરાવી. ઓકે. હવે આ એરર કેમ સોલ્વ કરશું? આવડું આ ચેક કરાવવું પડશે. if equal to null, એકચ્યુઅલમાં નોટ ઇક્વલ ટુ નલ આવશે. આ બધાય છે આની અંદર અને આવડું આ ચેક કરવાનું અહીંયા આવશે. અહીંયા ચેક કરાવી લો. સિટી ટુ સર્ચ ના અહીંયા નહીં આવે. સિટી લિસ્ટ ઓફ 0. હવે આમાં રન કરીને આપણે જોઈ લઈ કે ચાલે છે કે નહીં. હાલી ગયું. કોપી પેસ્ટ સબમિટ. જામનગર આવ્યું, જામનગર ઉપર ક્લિક કર્યું તો જામનગર છે એ સિલેક્ટેડ આવી ગયું.
તમારે આ સબમિટ બટન ઉપર અપડેટ કેમ થઈ જોવાનું છે. તો બોટમ નેવિગેશન બાર યુઝ કરવા માટે કાંઈ છે નવું વિચારવાનું નથી. વિજેટ્સ ની અંદર હું એક સ્ક્રીન બનાવીશ. ડેશબોર્ડ એવું નામ આપી દઈ, ડેશબોર્ડ. સ્ટેટલેસ વિજેટ, ડેશબોર્ડ પેજ. સ્કેફોલ્ડ ની અંદર જ એપ બાર આપી દઈ. એપ બાર નથી દેવું, બોડી એન્ડ બોટમ નેવિગેશન બાર. આ બે વેલ્યુ જ આપણે જોઈએ છે. બોડીની અંદર આપણે હવે નવી સ્ક્રીન નથી બનાવવાની. આપણી પાસે બે સ્ક્રીન ઓલરેડી છે, આ એક અને આ બીજી. એ બેને અહીંયા બતાવી છે, તો અહીંયા લિસ્ટ ઓફ વિજેટ બનશે. સ્ક્રીન્સ ઇક્વલ ટુ પેલું આવશે લિસ્ટ વ્યૂ પેજ અને બીજું આવશે સ્ટાફ એન્ટ્રી પેજ. અહીંયા આપણે આપી દેશું 0. બાય ડિફોલ્ટ 0 પેજ છે એ આપણને દેખાય એટલે લિસ્ટ વ્યૂ પેજ. અને બોટમ નેવિગેશન બાર ની અંદર આપણે યુઝ કરશું બોટમ નેવિગેશન બાર. આઇટમ્સ આવી, આઇટમ કઈ કઈ છે તો આની અંદર આવશે. આપણને ખબર નહીં હોય ક્યાં ક્યાં, તો બોટમ નેવિગેશન બાર આઇટમ લખેલું છે એટલે આની અંદર છે બોટમ નેવિગેશન બાર આઇટમ આઇકન આઇકન્સ ડોટ લિસ્ટ. અને બીજું આપણે જોઈએ છે ધેટ ઇઝ એડ. અને આને જે છે આપણે મેઇન ડોટ ડાટમાં પેલા જ આપી દે. ક્યાં આ આખું ઉડાડી દે અત્યારના. રન કરી લઈ. એવું કહે છે કે આની અંદર એક લેબલ હોવું જ જોઈએ, તો લેબલ આપી દઈ. શું નામ હતું? ઓકે, આઇકનમાં લખી છીએ આપણે લેબલ લિસ્ટ પેજ અને બીજાની અંદર એન્ટ્રી પેજ. રન કર્યું એટલે જો આવી ગયું લિસ્ટ પેજ અને એન્ટ્રી પેજ. હવે આની ક્લિક ઇવેન્ટ ઉપર મારે એન્ટ્રી પેજ ઉપર છે રીડાયરેક્ટ થવું છે, તો આની કંઈક ક્લિક ઇવેન્ટ હોવી જોઈએ. બોટમ નેવિગેશન બારમાં ઓન ટેપ ની અંદર વેલ્યુ મળે છે. વેલ્યુની ટાઈપ શું છે તો કે ઇન્ટીજર હોવી જોઈએ, ઇન્ટીજર મળે છે. એનો મતલબ આપણે અહીંયા એક ઇન્ડેક્સ ને મેનેજ કરવાની છે જાતે. બાય ડિફોલ્ટ બોટમ નેવિગેશન બાર આપતું 0. આ ઇન્ડેક્સ છે આપણે અહીંયા આપી દેશું. ક્યાં આપી દેશું તો કે ભાઈ અહીંયા. અને ઇન્ડેક્સ ઇક્વલ ટુ વેલ્યુ અને સેટ સ્ટેટ. આને સ્ટેટ ફૂલ કરવું પડશે. જો હવે આની ઉપર ક્લિક કરશું તો ચેન્જ થઈ. ધીસ ઇઝ બોટમ નેવિગેશન બાર. શું છે એ જોઈ લે. તો કે જો આ એક કાઢ નાખું અને રન કરું છું તો એરર આવશે.
એરરમાં અહીંયા શું કહે છે? આઇટમ્સ ડોટ લેન્થ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 ઇઝ નોટ ટ્રુ. આઇટમ વાળો જે આ એરે છે એની લેન્થ 2 અથવા એના કરતા વધારે હોવી જોઈએ તો જ છે આ વેલિડ ગણાય, નકર નો ગણાય. એવું શું કામ કીધું? યુઝ કરજો. આ કર્યો યુઝ, સેવ કર્યું એટલે હવે આયલું. બીજું હજી મારે આમાં ખબર કેમ પડે કે આવડું આ સિલેક્ટેડ છે? હે, કંઈક એવું હોવું જોઈએ જેનાથી ખબર પડે કે આની ઉપર ક્લિક કરવાથી આવડું આવ્યું છે, નહીં કે આ. તો અહીંયા કંઈક બીજું હોવું જોઈએ. સિલેક્ટેડ આઇટમ કલર કલર્સ ડોટ બ્લુ. સેવ. આવ્યું જો, હવે થઈ ગયું. આની ઉપર ક્લિક કરશું તો ઈ એરર આવી. આની ઉપર ગયા તો ઈ નો આવી. કેમ? હા, સેટ સ્ટેટ તો આ રહ્યું, અને સેટ સ્ટેટ થવાથી જ આપણે બીજા પેજમાં જઈએ છીએ ને, તો આ કેમ સિલેક્ટ નથી થતું? કરંટ ઇન્ડેક્સ છે તમારે આપવી પડશે ઇન્ડેક્સની મદદથી, કે કયું સિલેક્ટેડ છે. જો હવે થશે, થઈ ગયું. કલર છે એ થોડોક ભક્કો કરી એટલે દેખાય, રેડ જ કરી. જો હવે છે આ દેખાય રેડ કલર, આની ઉપર જશે તો આ રેડ. હજી બીજા છે આમાં. માની લ્યો કે તમારે લેબલ છે, સિલેક્ટેડ લેબલ બતાવવું છે કે નથી બતાવવું. અહીંયા આપું છું ટ્રુ, અને ફોલ્સ. તો જો હવે અનસિલેક્ટેડ છે એમાં ટાઇટલ છે, લેબલ છે, નથી દેખાતું. હવે આની ઉપર ક્લિક કરીશ તો એ નીકળી જશે. મતલબ આમાં ઘણી બધી પ્રોપર્ટીઝ છે એ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે 1 by 1 બધી પ્રોપર્ટી છે. અહીંયા કંટ્રોલ સ્પેસ કરવાનું, એલિવેશન આપું 50 નું આપી જાય, શું થાય છે? તો જો અહીંયા થોડુંક એવું હવે દેખાય છે, તમને નથી દેખાતું. હવે દેખાતું નથી પણ આમાં દેખાય છે. પણ તમે જે બધી પ્રોપર્ટી છે ચેક કરી લેજો એટલે તમને આઈડિયા